લોકશાહીના પાવન પર્વ પર આજે મતદાન મથકો ઉપર ભીડ દેખાઈ રહી છે। ત્યારે આજે આપણી સાથે ખેડા લોકસભાના ઉમેદવાર દેવસિંહ ચૌહાણ આપણી સાથે ઉપસ્થિત છે। તેમને તેમના પરિવાર સાથે મત આપ્યો છે। દેવસિંહ, આજે મત આપ્યો છે, શું સંદેશ આપવા માંગશો? વિશ્વની સૌથી જૂની લોકશાહી ભારતની ભૂમિ પર જન્મ લીધો। એક પ્રકારે કહી શકાય કે વિશ્વમાં લોકશાહીની જનકની આ ભૂમિ પર ખેડા લોકસભાની 2024ની આ ચૂંટણીમાં દેશના યશસ્વી તપસ્વી પ્રધાનમંત્રીને ત્રીજી વાર વડાપ્રધાન બનાવવા માટે સમગ્ર ભારત વર્ષમાંથી પ્રત્યેક નાગરિક આજે મતદાન કરી રહ્યો છે। ત્યારે ખેડા લોકસભામાં પણ મોટી સંખ્યામાં લોકો, જ્યારે આપ જોઈ શકો છો કે ઉત્સાહ અને ઉમંગથી મતદાન કરી રહ્યા છે, ત્યારે વિકસિત ભારતના સંકલ્પ સાથે કામ કરતી દેશના યશસ્વી પ્રધાનમંત્રી મોદી સાહેબના સરકારની નેતૃત્વમાં જે પરિવર્તન છેલ્લા 10 વર્ષમાં સામાજિક, આર્થિક અથવા તો એક સુરક્ષિત ભારત, સમૃદ્ધ ભારતના સપના સાથે, નૂતન ભારતના નિર્માણના સંકલ્પ સાથે સૌ કામ કરી રહ્યા છે, ત્યારે દેશની જનતા અને ખેડાની જનતા પણ આશીર્વાદ આપવા આ પળે ઘરે ઘરેથી નીકળી રહી છે। સૌ જનતાના, ખેડાની જનતાનો હું વિશેષ આભાર માનું છું કે આવી ગરમીમાં પણ તેઓ મતદાન કરવા નીકળ્યા છે।